અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું રસાવાળું બટેટાનું શાક. તો આપણે બટેટા ધોઈ અને સોલી અને સમારી લીધા છે. આ રીતે આપણે મીડિયમ સાઈઝના સમાર્યા છે. બે ત્રણ આપણે લીમડાના પાન લીધા છે અને એક આપણે મરચું લાંબુ કટિંગ કરેલું છે અને એક આપણે મીડિયમ સાઈઝનું ટમેટું લીધું. એની માટે આપણે 3 મોટી ચમચી તેલ મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી રાઈ નાખીશું. અડધી ચમચી આપણે જીરું નાખીશું. આપણે ચમચી નાની છે. થોડીક આપણે હિંગ નાખીશું અને આ લીમડો અને એક મરચું કટિંગ કરેલું હતું નાખીશું. હવે આપણે આ મીડિયમ સાઈઝનું ટમેટું લીધું હતું એ નાખીશું. મિક્સ કરી લઈશું. હવે ટમેટા આપણે થોડાક સોફ્ટ થયા છે. હવે આપણે આ બટેટા ધોઈ અને નાખીશું. આપણે પાણીની અંદર જ બટેટા રાખેલા છે. બટેટા આપણે 3 વ્યક્તિનું શાક બનાવવાનું છે તો 3 મીડિયમ સાઈઝના બટેટા આપણે લીધા છે. હવે આપણે આને મિક્સ કરી લઈશું. થોડું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આપણે 1 ચમચી અને ઉપર થોડુંક નાખ્યું છે. થોડીક આપણે હળદર નાખીશું, અડધી ચમચીથી ઓછી, અને આને મિક્સ કરી લઈશું. ચાલો હવે આપણે આ રીતે ઢાંકી અને 1 મિનિટ જેવું મીઠું અને હળદરનું થવા દીધું હતું શાક, એટલે મીઠાથી થોડુંક હરખું ચડી જાય અને હળદરની કાચી સ્મેલ ના આવે. હવે આપણે આમાં મરચું નાખીશું. 1 ચમચી આપણે મરચું નાખીશું. 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું. થોડીક વાર આ રીતે મસાલો ભરવા દઈશું. આપણે બધો થોડીક વાર આપણે 1 મિનિટ માટે આ રીતે ઢાંકી અને મસાલો બધો ભરવા દેવાનો છે. ચાલો હવે આપણે જોઈ લઈશું. જો તેલ છૂટું પડી ગયું છે. બધો મસાલો આપણે સરસ બટેટામાં મિક્સ થઈ ગયો છે. થોડુંક આપણે ગરમ મસાલો નાખીશું. આપણે ગરમ મસાલાનો વધારે ઉપયોગ નથી કરવાનો. હાવ ચપટીક જ નાખ્યો છે મેં, ખાલી સ્મેલ આવે એ રીતના. હવે મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર પાણી નાખીશું. બટેટું ડૂબે એટલું પાણી નાખવાનું છે. જો તમારે વધારે રસો જોતો હોય તો થોડુંક વધારે નાખી શકો છો. જો આ રીતે આપણે પાણી થોડુંક બટેટું ડૂબે એટલું નાખ્યું છે. હવે આપણે આના 3 વિસલ કરી લઈશું. ચાલો હવે આપણે જોઈ લઈએ. 3 વિસલ થઈ ગઈ છે અને ઉપર આપણે એની જાતે ઠંડુ થવા દીધું હતું. જો બહુ મસ્ત શાક થઈ ગયું છે રસાવાળું. જો તમારે ઘટ રસો જોતો હોય તો આ રીતે થોડાક બટેટા ભાગી દેવાના. આપણે એવું કઈ બટેટા ભાગવાની જરૂર નથી. ઝીણા સમાર્યા છે એટલે સરસ રસો થઈ ગયો છે. આપણું શાક તૈયાર છે. ચાલો આપણું રસાવાળું બટેટાનું શાક તૈયાર છે. તો તમે આ શાક રોટલી જોડે, ભાખરી જોડે, પરોઠા જોડે કે ખીચડી જોડે પણ ખાઈ શકો છો. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.